શ્રી વિજાપુરા વિદ્યા સંકુલ સિદ્ધસર ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ ધોરણ 10 વિષય વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 6 જૈવિક ક્રિયાઓ. વિદ્યાર્થી મિત્રો, હું આપનો વિજ્ઞાન શિક્ષક પ્રકાશ વાછાણી અને મિત્રો આપણે ઓનલાઈન અભ્યાસ કરીએ છીએ. આગલા લેક્ચરમાં આપણે ગ્લુકોઝનું વિઘટન થઈ અને ઉર્જા મુક્ત થવાની પ્રક્રિયા એટલે કે શ્વસનની પ્રક્રિયા આપણે સમજતા હતા. તો એમાં આપણે જારક અને અજારક શ્વસનની વાત કરેલી. જારક શ્વસનમાં મિત્રો ઓક્સિજન છે એની હાજરીમાં આ શ્વસનની પ્રક્રિયા થાય છે અને અજારક શ્વસનમાં ઓક્સિજનની ગેરહાજરીમાં આ પ્રક્રિયા થાય છે. તો આપણે બધા જારક શ્વસન કરીએ છીએ. જ્યારે યીસ્ટ જેવા અને અમુક પ્રકારના બેક્ટેરિયા છે, અમુક પ્રકારના પરોપજીવી છે એ અજારક શ્વસન કરે છે. સાથે સાથે આપણે એ પણ વાત કરી હતી કે આપણા સ્નાયુઓમાં પણ અજારક શ્વસનની પ્રક્રિયા થાય છે, જેને પરિણામે લેક્ટિક એસિડ ઉત્પન્ન થતું હોય છે. અજારક શ્વસનમાં મિત્રો ઓછી ઉર્જા આપણે પ્રાપ્ત થાય છે. જારક શ્વસનમાં ઉર્જા મુક્ત થવાની પ્રમાણ છે એ વધારે હોય છે. મિત્રો હવે આપણે આગળ આજે સમજીએ. જો એવો પ્રશ્ન પૂછાય કે ટૂંકમાં સમજાવો અજારક શ્વસન, તો આપણે અજારક શ્વસનને વિસ્તારથી સમજાવવું પડે. તો અહીંયા આપણે અજારક શ્વસન હવે સમજીએ કે કેટલાક બેક્ટેરિયા, યીસ્ટ અને અન્ય ફૂગ કેટલાક અંતઃપરોપજીવી અને કસરત દરમિયાન પ્રાણીઓના સ્નાયુમાં ગ્લુકોઝમાંથી ઉર્જા મુક્ત કરવાની ક્રિયા ઓક્સિજનની ગેરહાજરીમાં થાય છે અથવા તો ઓક્સિજન ઓછો મળે છે. તો આવી પ્રક્રિયા અજારક શ્વસન કહેવાય છે. અહીંયા તમે ચિત્ર જુઓ છો, આ છે એક પટ્ટીકૃમિનું જે અંતઃપરોપજીવી છે. અંતઃપરોપજીવી એટલે આ આપણા આંતરડાની અંદર રહે છે અને એમાંથી પોષણ મેળવે છે. ત્યાં સીધો કોઈ હવાનો સંપર્ક હોતો નથી, એટલે કે ઓક્સિજન સીધું મેળવતું નથી, પણ છતાંય એ જીવે છે. મિત્રો 3 થી 4 મીટર સુધીના આવા પટ્ટીકૃમિઓ છે એ મનુષ્યના આંતરડામાંથી મળ્યા છે. એટલે આ અંતઃપરોપજીવી અંદર થઈ અને આપણામાં ઉપર આધાર રાખીને જીવે છે. આ ક્રિયા દરમિયાન યીસ્ટમાં ઇથેનોલ અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત થાય છે. આપણે આગળ વાત કરી તે પ્રમાણે. જ્યારે પ્રાણીના સ્નાયુ કોષમાં ફક્ત લેક્ટિક એસિડ ઉત્પન્ન થાય છે. બંને કિસ્સામાં ગ્લુકોઝના અણુનું અપૂર્ણ ઓક્સિડેશન થાય છે અને ખૂબ જ ઓછી ઉર્જા મુક્ત થાય છે. મિત્રો આપણે જે ખોરાક ખાધો હોય એનું સરળ સ્વરૂપમાં પાચન થઈ અને ગ્લુકોઝ બને છે અને આ ગ્લુકોઝનું ઓક્સિડેશન થઈ અને ઉર્જા મુક્ત થતી હોય છે, જેને આપણે શ્વસન કહીએ છીએ. તો અહીંયા અજારક શ્વસનની વાત છે. આગળ સમજીએ. આ બંનેના સમીકરણો છે અજારક શ્વસનના. આ ક્રિયાના સમીકરણ નીચે મુજબ છે. જો યીસ્ટમાં છે એમાં લખવાનું થાય તો 6 કાર્બન ધરાવતો ગ્લુકોઝ છે અને આ પ્રક્રિયા કોષરસમાં થાય છે. ઓક્સિજનનો ઉપયોગ થતો નથી, એટલે કે ઓક્સિજન આમાં વપરાતો નથી. ત્યારે એમાંથી 2 પાયરુવેટના અણુ બને છે, એટલે કે 3 કાર્બન વાળો પાયરુવેટનો અણુ બને છે, પ્લસ થોડી ઘણી ઉર્જા મુક્ત થાય છે. હવે જો યીસ્ટ છે એ આથવણની પ્રક્રિયા કરે ઓક્સિજનની ગેરહાજરીમાં, ત્યારે એ ઇથેનોલ બનાવે છે, પ્લસ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે અને ઓછી ઉર્જા ઉત્પન્ન થાય છે. એવી જ રીતના પ્રાણીના સ્નાયુ કોષમાં જો પૂરતો ઓક્સિજન પ્રાણીઓને મળતો હોય તો આ પ્રક્રિયા થતી નથી, પરંતુ ઓક્સિજનના અભાવમાં અથવા તો ઓછો મળે એવી સ્થિતિમાં અજારક શ્વસનની પ્રક્રિયા થાય છે. તો એમાં પણ ગ્લુકોઝ છે 6 કાર્બન વાળો, એ કોષરસમાં પ્રક્રિયા થઈ ઓક્સિજનનો ગેરહાજરીમાં પ્રક્રિયા થાય છે, એટલે 2 પાયરુવેટના એટલે કે 3 કાર્બન ધરાવતા પાયરુવેટના અણુઓ ઉત્પન્ન થાય છે અને થોડી ઘણી ઉર્જા ઉત્પન્ન થાય છે. પણ ઓક્સિજનનો અભાવ રહેતો હોય તો એને પરિણામે લેક્ટિક એસિડ છે એમાં ઉત્પન્ન થતું હોય છે, પ્લસ થોડા પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થતી હોય છે. મિત્રો પૂરતી ઉર્જા ઉત્પન્ન થતી હોય, પૂરતું દહન થતું હોય અથવા તો પૂરતું ઓક્સિડેશનની પ્રક્રિયા થતી હોય તો વધારે શક્તિ છૂટી પડે, અને શક્તિ ઓછી છૂટી પડે છે અને આપણે એની પાસે કામ વધારે લઈએ છીએ, એટલે કે સ્નાયુમાં લેક્ટિક એસિડ જમા થતું જાય છે, જેને પરિણામે આપણે થાક લાગે છે. મિત્રો આ વાત કરી આપણે અજારક શ્વસનની. હવે સમજીએ વનસ્પતિઓમાં વાયુનું વિનિમય કેવી રીતે થતું હશે, અથવા તો ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ સાથેની પ્રક્રિયા કઈ રીતે થતી હશે. કારણ કે વનસ્પતિ પણ સજીવ છે અને સજીવ છે એટલે કે શ્વસનની પ્રક્રિયા એ પણ કરે છે. તો હવે એને જોઈએ.
તો પ્રશ્ન પૂછાય કે વનસ્પતિઓમાં વાયુઓનું વિનિમય સમજાવો, અથવા તો એમ પણ પૂછે કે વનસ્પતિઓ કેટલીક વખત CO2 અને કેટલીક વખત O2 દૂર થાય છે, શા માટે? આપણે એવું કહીએ છીએ ને કે વનસ્પતિ છે એ દિવસે આપણે ઓક્સિજન આપે છે અને રાત્રે કાર્બન ડાયોક્સાઇડ આપે છે, મતલબ કે દિવસે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન આપે છે, જ્યારે રાત્રે એ કાર્બન ડાયોક્સાઇડ લેતું નથી, રાત્રે એ કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે, એમ કહેતા હોઈએ છીએ. તો આપણે એને સમજીએ. તો વનસ્પતિઓ વાયુઓનો વિનિમય વાયુરંધ્રો વડે કરે છે. આપણે વાયુરંધ્રનો અભ્યાસ કરી ગયા છીએ. અને કોષો વચ્ચેનો આંતરકોષીય અવકાશ હવાના સંપર્કમાં હોય છે. વાયુરંધ્રોની આસપાસ જે કોષો છે એની વચ્ચેની જે ખાલી જગ્યા છે એને કહેવાય કોષો વચ્ચેનો આંતરકોષીય અવકાશ. અને એ વાયુરંધ્રોની આસપાસ હોય એટલે વાયુરંધ્રોમાં પ્રવેશતા હવાના સંપર્કમાં હોય છે. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપલે પ્રસરણ દ્વારા થાય છે. વાયુરંધ્રોમાં જે કાર્બન ડાયોક્સાઇડ કે ઓક્સિજન જે અંદર પ્રવેશે કે બહાર જાય છે, આ ક્રિયા છે એ પ્રસરણ દ્વારા થાય છે, મતલબ કે એમાં સીધું શોષાય છે. કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજન કોષોમાં કે કોષોથી દૂર બહાર હવામાં જઈ શકે છે, એટલે કે વાયુ રંધ્રો વડે આ પ્રક્રિયા થાય છે. વાયુઓના પ્રસરણની દિશા પર્યાવરણીય અવસ્થાઓ અને વનસ્પતિની આવશ્યકતા પર આધારિત હોય છે. મિત્રો, આ બહુ સમજવા જેવી વાત છે કે વાયુ કઈ બાજુ પ્રસરણ પામશે, અંદરથી બહાર તરફ જશે કે બહારથી અંદર શોષણ પામશે, અને એ વનસ્પતિની આવશ્યકતા પર પણ આધારિત હોય છે. દાખલા તરીકે જોઈએ કે રણ પ્રદેશની વનસ્પતિઓ છે તો એને જ્યારે આવી પ્રક્રિયા થતી હોય વાયુરંધ્રો ખુલવાની બંધ કરવાની, તો વાયુ વિનિમય કરતા હોય ત્યારે ઓક્સિજન પ્રવેશે કે દૂર થાય તો જરૂરિયાત પ્રમાણે આ બધું થતું હોય છે. દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ વાતાવરણમાં હોય છે તો ખોરાક બનાવવામાં વપરાય છે, જ્યારે રાત્રિ દરમિયાન સૂર્યપ્રકાશ હોતો નથી, એટલે ખોરાક બનવાની પ્રક્રિયા શું થઈ જશે? બંધ થઈ જશે. તો એ વખતે આ પ્રક્રિયાઓ પણ જુદી હોય છે. એટલે એ પર્યાવરણીય અવસ્થા અને વનસ્પતિની આવશ્યકતા પર આધારિત હોય છે. મિત્રો, ઉનાળો બહુ હોય અને બાષ્પોત્સર્જનનો દર વધારે હોય તો પણ મિત્રો વાયુરંધ્રો છે એ બંધ થઈ જતા હોય છે. ત્યારે એ ખોરાક બનાવવાની જરૂરિયાત કરતા પાણીને વધારે ટકાવી રાખવા માટે એવી અવસ્થામાં એ મુકાય છે. રાત્રિ દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી, ત્યારે મુખ્ય વિનિમય ક્રિયા CO2 દૂર થવો તે છે. એટલે કે રાત્રે વનસ્પતિ છે એ કાર્બન ડાયોક્સાઇડને દૂર કરે છે. દિવસ દરમિયાન શ્વસનમાં ઉત્પન્ન થતો CO2 પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં વપરાઈ જાય છે. આથી CO2 મુક્ત થતો નથી, પરંતુ મુખ્ય ઘટના O2 દૂર થવાની થાય છે. એટલે દિવસ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ જેનો ખોરાક છે, જે શ્વસન દરમિયાન એ કાર્બન ડાયોક્સાઇડ જ લે છે, આપે છે. મિત્રો, યાદ રાખો, વનસ્પતિ પણ આપણી જેમ જ શ્વસન કરે છે. શ્વસનની પ્રક્રિયામાં ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ દૂર કરે છે. પરંતુ દિવસ દરમિયાન આ પ્રક્રિયા થતી હોય ત્યારે જે કાર્બન ડાયોક્સાઇડ દૂર થતો હોય એ પાછો ખોરાકમાં વપરાઈ જતો હોય, એટલે વધુ ઓક્સિજન ઉત્પન્ન થાય છે એ મુક્ત કરે છે. એવું નથી હોતું કે દિવસ દરમિયાન શ્વસનમાં એ કાર્બન ડાયોક્સાઇડ લે અને ઓક્સિજન આપે, અને રાત્રે ઓક્સિજન લે અને કાર્બન ડાયોક્સાઇડ આપે. એ પ્રક્રિયા સતત ચાલતી જ હોય છે. પરંતુ દિવસ દરમિયાન સાથે સાથે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા પણ થતી હોય છે, જે એના પોષણ માટે જરૂરી છે. તો જે કાર્બન ડાયોક્સાઇડ શ્વસનમાંથી બહાર નીકળતો હોય એ પોતે ખોરાક બનાવવામાં વાપરી નાખે છે, અને ખોરાક બનાવવાની પ્રક્રિયામાં ઓક્સિજન વધુ છૂટો પડતો હોય જે વાતાવરણમાં મુક્ત કરે છે. તો વનસ્પતિઓ છે એ આ રીતે વાયુ વિનિમય કરે છે. હવે સમજીએ પ્રાણીઓમાં કઈ રીતે આ શ્વસનની આવશ્યકતા છે. તો સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુઓના વિનિમય માટેની આવશ્યકતાઓ જણાવો. મિત્રો, સ્થળચર એટલે જમીન ઉપર રહેનારા પ્રાણીઓ. તો સ્થળચર પ્રાણીઓ વાતાવરણના ઓક્સિજનનો ઉપયોગ કરે છે. આ ઓક્સિજન જુદા જુદા પ્રાણીઓમાં ભિન્ન અંગો વડે શોષણ પામે છે. આપણે જેમ નાકેથી હવા લઈએ છીએ એમ બધાને આવા નાક હોતા નથી, તો એ જુદી રીતે પ્રક્રિયા કરતા હોય છે, પણ શ્વસનની પ્રક્રિયા દરેક કરે છે, એટલે કે એના માટેની એની શરીર રચના છે એ જવાબદાર છે. સ્થળચર પ્રાણીઓમાં શ્વસન વાયુના વિનિમય માટેની આવશ્યકતાઓ. શું કામ આવું થાય છે? તો કે બધા અંગોમાં એવી રચના હોય છે જે સપાટીના ક્ષેત્રફળમાં વધારો કરી ઓક્સિજનયુક્ત વાતાવરણના સંપર્કમાં રહે.
મિત્રો આપણા ફેફસાનો વિચાર કરો તો અંદરથી ફૂલે એટલે સપાટીમાં શું થશે? વધારો થશે, જેથી અંદર રહેલી હવામાં ઓક્સિજન હોય છે એના સંપર્કમાં એ વધારે રહે. ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડના વિનિમય માટે સપાટી ખૂબ જ પાતળી અને નાજુક હોય છે, જેથી લોહીમાંથી ઓક્સિજન છે એ ઉમેરાય છે અને કાર્બન ડાયોક્સાઇડ દૂર થાય છે. તો જે આ વાયુકોષ્ઠ હોય છે એની દિવાલ છે એક એક કોષના સ્તરવાળી, એટલે કે ખૂબ જ નાજુક અને પાતળી હોય છે. આ સપાટીના રક્ષણ હેતુથી તે શરીરની અંદર ગોઠવાયેલી હોય છે. આવી પાતળી સપાટી છે નાજુક, તો એનું રક્ષણ પણ થવું જોઈએ. જો બહારની સપાટી હોય તો ઘર્ષણ કે બીજે ડેમેજ થવાની શક્યતાઓ રહે છે. વાત વિનિમય માટેની સપાટી સુધી હવા આવવા માટેનો માર્ગ હોય છે. જ્યાં પ્રક્રિયા થાય છે ત્યાં સુધી હવા આવે તો જ એમાંથી ઓક્સિજન છૂટો પડે અથવા તો કાર્બન ડાયોક્સાઇડ તેના દ્વારા દૂર થઈ શકે. ઓક્સિજન શોષણ પામતો હોય તે ક્ષેત્ર કે વિસ્તારમાં હવા અંદર આવવા અને બહાર જવા માટેની એક ક્રિયાવિધિ થાય છે, જેને આપણે શું કહીએ છીએ? શ્વાસ અને ઉચ્છ્વાસ, એટલે કે શ્વાસોચ્છ્વાસ. તો હવે સમજીએ મનુષ્યનું શ્વસન તંત્ર, આપણે સરળતાથી સમજાઈ જશે. મિત્રો, જેમ પાચન તંત્ર હતું એમ મનુષ્યનું શ્વસન તંત્ર પણ આપણે સમજવાનું છે અને પરીક્ષામાં પૂછાય પણ છે. તો પ્રશ્ન એવો પૂછાય કે મનુષ્યનું શ્વસન તંત્ર સમજાવો. તો અહીંયા આપેલી આકૃતિ તમારે દોરવી પડે. તો પહેલા આપણે એને સમજી લઈએ, પછી એને વ્યવસ્થિત મુદ્દાવાઇઝ સમજશું. આકૃતિ જુઓ, અહીંયા થોડીક ઝૂમ કરી દઉં છું આકૃતિ. તો અહીંયા છે આપણું નાક, અને નાકની અંદરના છિદ્રો એને કહેવાય નાસિકા છિદ્ર. ઉપરનો જે નાકની અંદરનો પોલાણનો ભાગ છે એને કહેવાય નાસિકા કોટર. અહીંયાથી આપણે શ્વસન તંત્રમાં હવા લઈએ છીએ, જે આ માર્ગે શ્વસન ફેફસા સુધી પહોંચે છે. તો આ જે ભાગ છે અહીંનો ભાગ એ કંઠનળી છે. કંઠનળી કોમન હોય છે, મતલબ કે એક જ નળી છે. ત્યાંથી પછી આગળ જતા બે ભાગ પડે છે, એક અન્નનળી અને એક છે શ્વાસનળી. તો અહીંયા શ્વાસનળી બાજુનો ભાગ છે એમાં આવે છે સ્વરયંત્ર. મિત્રો, તમે અને હું જે બોલી શકીએ છીએ એ આ સ્વર પેટી અથવા તો સ્વરયંત્રને આભારી છે. જો આ યંત્ર કામ ના આપે તો આપણે બોલી શકીએ નહીં. આની અંદર સ્વર તંત્રિકાઓ આવેલી હોય છે અને એની ધ્રુજારી દ્વારા અવાજ ઉત્પન્ન થતો હોય છે. આગળનો ભાગ છે આ નળી, જે શ્વાસનળી છે, અને શ્વાસનળીમાં આવી તમને રીંગો દેખાય છે. આ આખી રીંગો ના હોય, પણ સી આકારની હોય અને કાસ્થીની બનેલી હોય. મિત્રો, કાસ્થી શું છે તમને ખબર છે? કે આપણે સંયોજક પેશી સમજતા હતા એમાં અસ્થિ અને કાસ્થી આવતું હતું. અસ્થિ મતલબ કે હાડકા, અને કાસ્થી એટલે એવા જ હાડકાનો જ એક પ્રકાર છે, પરંતુ પોચા હોય. આપણા જેમ કાન છે તો એ કાસ્થીના બનેલા છે, નાક છે આગળનો ભાગ તો કાસ્થીનું બનેલું છે, મતલબ કે ફ્લેક્સિબલ હોય, એ બટકી જાય નહીં એવું. આ છે શ્વાસનળી. શ્વાસનળીથી અહીં બે ફાટા પડે છે, એને કહેવાય શ્વાસ વાહિની. અને શ્વાસ વાહિનીના પાછા ફેફસાની અંદર જાય છે, અસંખ્ય ફાટા પડે છે ઝીણા ઝીણા, એ કહેવાય છે શ્વાસ વાહિકાઓ. આ શ્વાસ વાહિની અને શ્વાસ વાહિકાઓ આ ફેફસાની અંદર જતા હોય છે, અંદર હોય છે. આ છે બંને ફેફસા, જેને આપણે લંગ કહીએ છીએ, અને ફુગા જેવી રચના છે. આની જે શ્વાસ વાહિકાઓ સૂક્ષ્મ હોય છે એના છેડે વાયુ કોટરો અથવા તો વાયુ કોષ્ઠો આવેલા હોય છે, જે દ્રાક્ષના ઝુમખા જેવા હોય છે, અને એની ઉપર અસંખ્ય રુધિર કેશિકાઓ આવેલી હોય છે. એટલે કે રુધિર કેશિકાઓ મતલબ કે એમાં ધમનિકાઓ પણ હોય છે અને સિરિકાઓ પણ હોય છે. અહીં નીચેનો ભાગ છે એ ઉરોદર પટલ કહેવાય છે. આ ઉરોદર પટલને અંગ્રેજીમાં ડાયાફ્રામ કહે છે. આ ડાયાફ્રામ અથવા તો ઉરોદર પટલ છે એનું સંકોચન અને વિકોચન, એટલે કે સંકોચન અને વિસ્તરણ થાય એ પ્રમાણે ફેફસા ઉપર દબાણ આવે છે, એટલે અંદરની હવા બહાર જાય છે, જેને આપણે ઉચ્છ્વાસ કહીએ છીએ. જ્યારે નોર્મલ પોઝિશનમાં આવે ત્યારે ફેફસાની અંદરનો વ્યાપ છે એ વધે છે, જેથી બહારથી હવા અંદર પ્રવેશે છે. એટલે શ્વાસ અને ઉચ્છ્વાસની પ્રક્રિયા માટે આ ઉરોદર પટલનું સંકોચન વિકોચન થવું જરૂરી છે. તો મિત્રો, આપણે આ આકૃતિને સમજ્યા, હવે એને વિસ્તારથી સમજીએ.
તો મનુષ્યના શ્વસન તંત્ર સાથે સંકળાયેલા અંગો આપણે સમજીએ કે એને આપણે ભાગ પાડેલા છે. તો પહેલો ભાગ છે નસકોરા અને નાસિકા માર્ગ. અહીંયા નાકની અંદરનો ભાગ છે એને નસકોરા કહેવાય આપણા બંને. નસકોરા દ્વારા હવા શરીરમાં પ્રવેશે છે. આ માર્ગમાં બારીક રોમ દ્વારા હવામાં રહેલી ધૂળ અને અન્ય અશુદ્ધિઓ ગળાઈ જાય છે. આ ક્રિયામાં આ માર્ગનું શ્લેષ્મ સ્તર પણ મદદરૂપ થાય છે. મિત્રો, નાકની અંદર તમે આંગળી નાખી હશે તો તમને અંદર સહેજ ભીનાશ કે ચીકણો સ્ત્રાવ થતો જોવા મળ્યો હશે. આ ભીનાશ કે ચીકાશ છે એ જરૂરી છે. નાકની અંદર આ જે નાસિકા છે એની અંદર અસંખ્ય વાળ આવેલા હોય છે, રોમ જેને કહીએ. તો એમાંથી હવા છે આપણે શ્વાસ નાકેથી લઈએ ત્યારે હવા છે ગળાઈ જાય છે અને શ્લેષ્મ સ્તર છે એમાં મદદરૂપ થાય છે, જેથી કચરો છે, સૂક્ષ્મ બારીક રજકણ એ ત્યાં જ રહી જાય છે અને હવા શુદ્ધ થઈ અને અંદર જાય છે. એટલે મિત્રો, હંમેશા નાકેથી શ્વાસ લેવાની ટેવ રાખવી. બીજું ભાગ છે ગળામાં રહેલા અંગો. આ છે નાકના અંગો વાત કરી ઉપરના, અને હવે ગળાના અંગો. કંઠનળી, સ્વરયંત્ર અને શ્વાસનળી હવાના વહન માટે એક સળંગ માર્ગ બનાવે છે. અહીં જોઈ શકો છો, આ છે કંઠનળી, આ સ્વરયંત્ર અને શ્વાસનળી, એટલે એમાંથી પસાર થઈ અને હવા છે જતી હોય છે. શ્વાસનળી ગળાથી ઉરસીય ગુહામાં ફેફસા સુધી લંબાયેલી હોય છે. ક્યાં સુધી હોય છે? તો કે અહીંથી લઈ, ગળાથી લઈ અને ઉરસીય, ઉર એટલે છાતી, અને ઉરસીય ગુહા એટલે છાતીનું પોલાણ, એમાં આ બંને ફેફસા આવેલા છે, ત્યાં સુધી લંબાયેલી હોય છે. ગ્રીવાના પ્રદેશમાં રહેલી કાસ્થીની વલયમય રચનાઓથી હવાના પસાર થવાનો માર્ગ રૂંધાઈ જતો નથી. આ ગ્રીવા એટલે ગરદન, ગળું, એમાં જે કડીઓ દેખાય છે ને, કાસ્થીની રીંગો, એનો ઉપયોગ શું છે? તો કે જ્યારે હવાની સ્થિતિ ના થતી હોય, હવા પસાર ના થતી હોય, તો આ નળી છે સંકોચાઈને ભેગી નથી થઈ જતી, પરંતુ આને કારણે એટલી ખુલ્લી જ રહે છે. એટલે હવાના પસાર થવાનો માર્ગ રૂંધાઈ જતો નથી એમ કહી શકાય. હવે આગળ સમજીએ ફેફસા. તો મિત્રો, ફેફસાની રચના બતાવેલી છે, જુઓ આકૃતિમાં. ઉરસીય ગુહામાં એક જોડ ફેફસા આવેલા હોય છે. જોડ એટલે હંમેશા બેના નંગમાં, એટલે કે બે. તો અહીંયા એક જોડ એટલે કે બે ફેફસાઓ આવેલા હોય છે. ફેફસામાં હવાનો માર્ગ નાની નાની નલિકાઓમાં વિભાજન પામે છે. અહીં તમે જોઈ શકો છો, નાની નાની નળીઓ છે, એની પાછા નળી, એની સૂક્ષ્મ નલિકાઓ છે. વાયુ કોષોની દિવાલ પર રુધિર કેશિકાઓની વિસ્તૃત જાળીરૂપ રચના હોય છે. વાયુ કોષોની સપાટી દ્વારા વાત વિનિમય થાય છે. અહીંયા તમે જે ઝુમખું જુઓ છો, આ એ છે વાયુ કોષોનું. કેવું હોય છે બતાવું તમને. એ ઝુમખું આવું હોય છે. અહીંયા અસંખ્ય વાયુ કોષો આવેલા છે. આ જે દ્રાક્ષ જેવી રચના દેખાય છે ને, દ્રાક્ષના ઝુમખા જેવી, એ વાયુ કોષોની છે. અને એની ઉપર આ જે રુધિર કેશિકાઓ આવેલી છે, આ શિરા છે અને આ ધમની છે, એમ માની લ્યો, તો એની ઉપર વીંટળાયેલી હોય છે, જેથી આમાંથી જ હવા અંદર પ્રવેશે અને કાર્બન ડાયોક્સાઇડ અને ઓક્સિજનની આપ-લે થાય છે. એટલે આ થઈ વાયુ કોષોની રચના. આવા ઝુમખા છે એ ફેફસાની અંદર અસંખ્ય હોય છે. પાછા આપણે મૂળ મુદ્દા ઉપર જઈએ. તો આ થઈ ફેફસાની રચના. મિત્રો, ફરી યાદ કરી લ્યો, આ છે શ્વાસનળી, આ બે ફાટા પડે છે શ્વાસ વાહિની, અને એના જે ફાટા પડે છે એ શ્વાસ વાહિકાઓ કહી શકાય. અને એના છેડે આવેલા હોય છે વાયુ કોષો. એક જોડ ફેફસાની આવેલી હોય છે. અને આ નીચેનો ભાગ છે એ શું છે? ઉરોદર પટલ છે. આ આપણા છાતીના પોલાણમાં, એટલે કે ઉરસીય ગુહામાં ગોઠવાયેલા હોય છે. આની ઉપર અસ્થિનું પિંજર હોય છે, જે છાતીનું પિંજરું આપણે કહીએ છીએ, 25 હાડકાઓથી બનેલું, એની ઉપર રહેલું હોય છે. તો મિત્રો, આજે આપણે આ શ્વસન તંત્રની રચના સમજ્યા છીએ. મનુષ્યોમાં શ્વાસોશ્વાસની પ્રક્રિયા કેવી રીતે થાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજીશું. આશા રાખું છું કે તમને આજના લેક્ચરમાંથી ઘણું બધું સમજાયું હશે. ફરીવાર રિફર કરજો, અને ન સમજાય તો મારો રૂબરૂ કોન્ટેક્ટ કરશો. આભાર. જય વિજ્ઞાન.